મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વર્ષ 2023માં જે ટેટ 1 પરીક્ષા લેવાલ છે તે પરીક્ષામાં જે ઓરિજિનલ પેપર છે તે ઓરિજિનલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયા છે અને તમારી જે આવનારી ટેટ 1 પરીક્ષા છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે। મિત્રો વધુ સમય ન લેતા આપણે પેપર સોલ્યુશન કરીશું। એની પહેલાં જો તમે ચેનલમાં નવા હો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો હવે વધુ સમય ન લેતા આપણે પ્રશ્ન નંબર 1 જોઈશું કે વર્ષ 2023ની સાલમાં જે ટેટ 1ની પરીક્ષા લેવાલ છે તેમાં કેવા પ્રશ્નો પૂછાયા છે। તેમાં પ્રશ્ન નંબર 1, બાળક વિશેની કઈ માન્યતાને આધુનિક બાળ મનોવિજ્ઞાન સ્વીકારતું નથી? અહીં 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ આવશે 2, બાળક પુખ્ત માનવની લઘુ આવૃત્તિ છે। 2, શાળામાં આવેલો શિક્ષક ભણાવવા માટે આવેલો શિક્ષક નથી પણ તે વૈજ્ઞાનિક છે, આવું કોણે કહ્યું છે? 4 ઓપ્શન આપેલા છે, એમાં સાચો જવાબ આવશે સી, ગીજુભાઈ। 3, આ લક્ષણો કયા પ્રકારના બાળકમાં હોય છે? અહીં 6 પ્રકારના લક્ષણો આપેલા છે તો એમાં સાચો જવાબ આવશે એ, પ્રતિભાશાળી બાળક હોય એમાં આ પ્રકારના લક્ષણો હોય છે। 4, પિયાજેએ સૂચવેલા જ્ઞાનાત્મક વિકાસના તબક્કાઓને બાળકની ઉંમરના ચડતા ક્રમમાં ગોઠવો। તો સાચો જવાબ આવશે એ, 1, 2, 3 અને 4 આ જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે ચડતા ક્રમમાં આવશે। 5, બાલવાટિકા કક્ષાએ કઈ ક્ષમતાના વિકાસ પર લક્ષ્ય આપવાનું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સૂચવે છે? જવાબ આવશે ડી, બૌદ્ધિક। 6, બાળકોમાં પ્રતિકૂળ મનોવલણોનું સર્જન શાનાથી થાય છે? જવાબ આવશે 2, અણગમતા વયોચિત વર્તનોને મોટેરાઓ દ્વારા સજા કરવાથી। 7, વિદ્યાર્થીના અધ્યયન પર અસરકારકતા નિપજ પરિબળો કયા કયા છે? સાચો જવાબ આવશે એ, બીજા નંબરનું, ચોથા નંબરનું અને છઠ્ઠા નંબરનું। તો એ બીજા નંબરનું પરિબળ, ચોથા નંબરનું અને છઠ્ઠા નંબરનું પરિબળ આવશે। 8, બાળકમાં થતો ગુણાત્મક પરિવર્તન અને બોલવા વિચારવાના સામર્થ્યમાં થતો વધારો એ શું સૂચવે છે? જવાબ આવશે ડી, વિકાસ। 9, આ આકૃતિમાં પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કયો અંક આવશે? તો એ પ્રશ્ન ચિહ્ન આપેલું છે તો એ સાચો જવાબ આવશે સી, 105। તો એ 15નો કડિયો બોલવાનો છે તો 15 સીતા 105 થશે। 13 સીતા 91 આપેલું છે અને 9 સીતા 63 આપેલું છે તો એ 7 વડે ગુણીશું 15 ને તો 13 સીતા 105 જવાબ આવશે। 10, બાળકમાં તોતડાપણું કયા કારણોથી સર્જાય છે? અહીં કારણ આપેલા છે તો તેમાં સાચો જવાબ આવશે ડી, 5મા નંબરનું કારણ, 3જા નંબરનું કારણ અને 7મા નંબરના કારણથી। 11, પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ માટે કયા પ્રકારના અધ્યયન શાસ્ત્રનો ઉપયોગ કરવાનો હોય છે? જવાબ આવશે સી, સંવાદાત્મક। 12, કયું જુદું પડે છે? સાચો જવાબ આવશે 2, સૌહાર્દ। 13, કેળવણી એ ત્રિધ્રુવીય પ્રક્રિયા છે, આમાં કયા 3 ધ્રુવોનો સમાવેશ કરવામાં આવ્યો છે? સાચો જવાબ આવશે ડી, વિદ્યાર્થી, શિક્ષક અને સમાજ। 14, નીચેના ધ્યેયોને ધ્યાને રાખીને શેની રચના કરવામાં આવે છે? તો એ 4 વિના ધ્યેય આપ્યા છે તેને ધ્યાને રાખી અને શાની રચના કરવામાં આવે છે? તો જવાબ આવશે બી, અભ્યાસક્રમની। 15, વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વધારવા કયું સૂચન આવકારદાયક નથી? તો સાચો જવાબ આવશે સી,
વિદ્યાર્થી પોતે કાર્ય જો જાતે ન કરી શકે તો શિક્ષકે કરી આપવું. 16. એક શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓને અર્થપૂર્ણ પ્રશ્ન યોગ્ય ઝડપે અને ક્રમિક રીતે એક પછી એક એમ સાતત્યપૂર્ણ રીતે પૂછે છે તો તે કયા કૌશલ્યનો ઉપયોગ કરે છે? જવાબ આવશે છે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. 17. ક્રિયાત્મક કસોટી અન્ય કસોટીઓથી કઈ રીતે જુદી પડે છે? જવાબ આવશે એ. તેમાં કથન કે લેખન વગર પણ જવાબ આપી શકાય છે. 18. શિક્ષક તરીકે પોતાને શાબાશી મળે તે માટે નહીં, પરંતુ પોતે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને અભ્યાસ વિષય પ્રત્યે તલસ્પર્શી અભ્યાસ કરાવીને સંતોષ પ્રાપ્ત કરીને પ્રાપ્ત થાય છે તેને ખાલી જગ્યા કહેવાય. સાચો જવાબ આવશે ડે સિદ્ધિ પ્રેરણા. 19. શિક્ષક તરીકે તમે વર્ગખંડમાં અભ્યાસ પદ્ધતિ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ કરશો. સાચો જવાબ આવશે ડે બધે જ. તો એ બધી જ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે છે એટલે જવાબ આવશે ડી. 20. શિક્ષક તરીકે તમે ભાષાની ટેવો, શબ્દોના અર્થ, રુચિ અભિરુચિ વગેરેનું જે શિક્ષણ આપો છો તેમાં ખાલી જગ્યાની પ્રતિક્રિયાઓ વ્યાપકપણે સંકળાયેલી છે. સાચો જવાબ આવશે છે અભિસંધાન. 21. તમારા વર્ગખંડમાં એક બાળકની શારીરિક ઉંમર 12 વર્ષ છે અને તેની માનસિક ઉંમર 13 વર્ષ છે તો તેની બુદ્ધિલબ્ધિ ખાલી જગ્યા થશે. જવાબ આવશે ડે 108.33. 22. શિક્ષક તરીકે તમે શાળામાં પ્રવેશ કરો છો અને પ્રથમ દ્રષ્ટિએ તમને શાળા એસ અ હોલ દેખાય છે. આ ખ્યાલ કયા સિદ્ધાંત આપ્યો? સાચો જવાબ આવશે છે સમષ્ટિવાદ. 23. મોટા પગારની નોકરી ગમે છે પરંતુ તેની સાથે જોડાયેલી જવાબદારીઓ પસંદ નથી. આને કયો સંઘર્ષ કહેવાય? જવાબ આવશે સી અભિગમ વિગમન સંઘર્ષ. 24. સિસ્ટર બરાબર 535301, અંકલ બરાબર 846760 અને બોય બરાબર 129 હોય તો રુસ્ટિક બરાબર શું થાય? તો એ જવાબ આવશે બી 185336. 25. જો ચિલ્ડ્રનને બદલે અહીં આ રીતે લખાય છે તો ટીચરને સાંકેતિક રૂપમાં શું લખાય? જવાબ આવશે બી. અહીં બી આપેલું છે એ રીતે લખાશે. 26. પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કયો અંક આવશે? તો એ પ્રશ્ન ચિહ્ન આપેલું છે તો ત્યાં કયો અંક આવશે? તો જવાબ આવશે ડી 6 જવાબ આવશે. 27. જો 7 કરોળિયા 7 જાળા 7 દિવસમાં બનાવે તો 1 કરોળિયાને 1 જાળો બનાવતા કેટલા દિવસ લાગે? જવાબ આવશે 2 7 દિવસ. 28. નીચે આકૃતિમાં કુલ કેટલા સમાંતર બાજુ ચતુષ્કોણ છે? જવાબ આવશે ડી 17. 29. 2 4 7 14 17 34. આગળ પેટર્ન પૂર્ણ કરો. જવાબ આવશે છે 37 આવશે. 30. પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કયો અંક આવશે? તો એ પ્રશ્ન ચિહ્ન આપેલું છે તો સાચો જવાબ આવશે સી 1491 જવાબ આવશે. 31. એક સિંહ કુટુંબ અમારાથી 30 ફૂટ દૂર બેઠું હતું. ખાલી જગ્યા શિયાળ અને 3 બચ્યા. તો એ ખાલી જગ્યામાં યોગ્ય વિરામ ચિહ્ન જણાવો. તો 31 જવાબ આવશે સી. 32. સાચી જોડણી જણાવો. જવાબ આવશે ડી મિનિટ. 33. લસરકો મારવો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જવાબ આવશે છે
ચપાટાથી ખેંચવું. 34 વિદ્યાર્થી સુલેખન કરે કે લયાત્મક કાવ્યકાંડ કરે તે ભાષાના કયા કૌશલ્યોના વિકાસનો નિર્દેશ કરે છે? જવાબ આવશે એ મનોશારીરિક. 35 અને કે એટલે વગેરે ખાલી જગ્યા કહેવાય. જવાબ આવશે બી સંયોજકો. 36 જોડને કોષ મુજબ ક્રમમાં ગોઠવો. અંબર, અજગર, ટપાલ અને જ્ઞાન. તો તેમાં સાચો જવાબ આવશે એ અજગર, અંબર, જ્ઞાન અને ટપાલ. 37 મનની લાગણીને મનના ભાવાત્મક ઉભરાને કયા શબ્દની મદદથી રજૂ કરી શકાય છે? અહીં મિત્રો 4 ઓપ્શનમાંથી એક પણ જવાબ આવતો નથી, એટલે આ જે 37મો પ્રશ્ન છે તે ફાઇનલ આન્સર કી પ્રમાણે અહીં ગ્રેસ મળેલ છે. 38 અયોગ્ય જોડ બનાવો. અહીં 4 વિનો આપેલો છે, તો તેમાંથી અયોગ્ય એટલે જે ખોટી હોય તેવી જોડ આપણે મેળવવાની છે. તો સાચો જવાબ આવશે એ એટલે કે પહેલા નંબરની સુર તો અવાજ, એ બંને સમાનાર્થી શબ્દ નથી. 39 વ્યક્તિ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. જવાબ આવશે ડી સમષ્ટિ. 40 ગાડી અટકી, બારણામાં ઉભેલી તૃપ્તિ દેખાઈ, મુગ્ધ થઈ જવાયું, પૂર્વાની વાત જરાય ખોટી નહોતી. શું પ્રમાણસર સૌષ્ઠવ ગદ્યનો પ્રકાર જણાવો. તો જવાબ આવશે સી વર્ણનાત્મક. 41 અર્થગ્રહણ કયા કૌશલ્યો દ્વારા થાય છે? અહીં 4 વિના કૌશલ્યો આપેલા છે, તો તેમાં સાચો જવાબ આવશે બી 1 અને 3 એટલે કે શ્રવણ અને વાંચન દ્વારા. 42 સરપાવ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. તો જવાબ આવશે સી ઇનામ. 43 શા વિચારમાં પડી ગયા છો? ખાલી જગ્યા મહારાજ. એ ખાલી જગ્યામાં યોગ્ય વિરામ ચિહ્નો કયા આવશે? જવાબ આવશે એ પહેલામાં એ પ્રશ્ન ચિહ્ન આવશે અને બીજા ખાલી જગ્યામાં ઉદ્ગાર ચિહ્ન આવશે. 44 નીચેના પૈકી કોનો સમાવેશ ધોરણ 1-2 ના ગુજરાતી સમૂહ કાર્યમાં થતો નથી? જવાબ આવશે ડી અર્લી રીડર. 45 ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે? જવાબ આવશે એ કેકારવ. 46 પ્રજ્ઞા અભિગમ મુજબ ગુજરાતી ધોરણ 1-2 ના વર્ગખંડમાં સાચો ક્રમ કયો છે? જવાબ આવશે એ શિક્ષક સમષ્ટિ જૂથ, સહપાઠી જૂથ, સ્વ અધ્યયન જૂથ અને મૂલ્યાંકન જૂથ. 47 સદંડી મૂળાક્ષરના જોડાક્ષર કયા ધોરણમાં શીખવવાના છે? જવાબ આવશે બી ધોરણ 2 માં. 48 ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકના એકમ મોટે ભાગે કઈ પ્રવૃત્તિથી પૂર્ણ થાય છે? જવાબ આવશે સી ચાલો હસીએ. 49 હાથો હાથ શબ્દના સાચી રીતે છૂટા પડેલા સ્વર વ્યંજનો દર્શાવો. જવાબ આવશે એ હ પ્લસ આ, થ પ્લસ ઓ, હ પ્લસ આ અને છેલ્લે આવશે થ. 50 હાનિકારક કયા સમાસનું ઉદાહરણ છે? જવાબ આવશે સી ઉપપદ. 51 હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે વાક્યમાં વ્યક્તિવાચક સંજ્ઞા શોધો. જવાબ આવશે ડી સાંદીપની. 52 નીચે આપેલા શબ્દોમાંથી પરપ્રત્યય શબ્દ દર્શાવો. જવાબ આવશે એ વિનાશ. 53 આપણે સનાતન સત્તા નિત્ય નૂતન સંસ્કૃતિ છે વાક્યમાં રહેલ કાળ દર્શાવો. જવાબ આવશે એ વર્તમાન કાળ.
54 નીચેનામાંથી કવિતા અને કવિના નામનું કયું જોડકું સાચું નથી? એ સાચો જવાબ એ અને ડી બંને સાચો જવાબ આવે છે. 55 ઓળો શબ્દનો વિશિષ્ટ શબ્દ લખો. જવાબ આવશે એ પડછાયો. 56 નીચેનામાંથી કયો શબ્દ સાચી જોડણી વાળો છે? જવાબ આવશે એ પરોઢિયો. એ નંબરની સાચી જોડણી દર્શાવે છે. 57 નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ કયો છે? જવાબ આવશે એ અઠવાડિયો. 58 નીચેના વાક્યમાં સર્વનામ શોધો. જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું. જવાબ આવશે ડી આપેલા તમામ સર્વનામ છે. જે, તે અને પેલા. 59 નીચેના વાક્યમાં યોગ્ય પ્રત્યય શોધો. કાગડો લુહારને ત્યાં ચાંચ કઢાવવા ગયો. તો એ સાચો જવાબ આવશે બી ને. 60 સુરેશ દલાલનું ઉપનામ કયું છે? જવાબ આવશે સી કિરાત વકીલ. મિત્રો ટેટ 1 પરીક્ષામાં જે 150 ગુણમાં પૂછાય છે તેમાં 60 પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જે બાકીના પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરીશું. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.